મેરશે, મારે લીલા લેરશે, મારી કુળદેવીની મેરશે. સુખનું સવાર કીધું છે. એ ભોય પડવાનો ભય લાગે ત્યારે બાવડું ચાલી લીધું છે. જરૂર પડે હાજરીનું પરમાણ માએ દીધું છે, પરમાણ માએ દીધું છે. તારી ભક્તિ મારી શક્તિ એનો મને વિશ્વાસ છે. તારી ભક્તિ મારી શક્તિ એનો મને વિશ્વાસ છે. તારા આ છોરુડાની માતું જ તારણહાર છે. તારા આ છોરુડાની માતું જ તારણહાર છે. આવે તારી પાસ દુખડા દુખડા જમના દૂર કરશે. હરે પટેલા હરે જમના આનંદે રહેલો છે. દર્શન દેવા વાગેલા પરિવારની જામલા ચંડે ન દા પ્રસંડે ન સર્વ દેખાંડે ન અવતારે મળી ગલે અમૃત સર્વને તારો સર્વને સર્વ કુમકલે જમ ગણ્યો. મળી નવરાત તમે લઈને ભાવ ભરેલી ખબર પર ખેલે. મારે મન જપન બનેલી માંગલ ભરેલી સંદેશ તમ મોરતી માતમ જય પ્રખ્યાતમ નાય ગુણગાતમ કનેરા દરાતમ મોક્ષ શાંતિ એ મારી મોતમ કાર્ય કી સુહાગ. આ સમુદ્ર ખાયા દેખે મને તમને આજીવિકા પૂરી પાડે છે. જગદંબા એ શક્તિ માં કેટલા મોઢું ખોલે બાપ કેટલા બંધ. જે ચામુંડા માં છે ને બે મોઢા શરીર એક છે. એનું કારણ એક માં અમે પૂજો, એક માં તમે પૂજો. ચંડી અમે પૂજો, ચામુંડા તમે પૂજો છો. મારા બાપ આ તો દેવીનું કામ છે. જેટલો આનંદ અને તમારા કુટુંબનો વગરે ભરશે. અને 1 વર્ષની ગેરંટી આપું છું. નકર તમારો બધાનો ખર્ચો હું આપવા તૈયાર છું. પણ શ્રદ્ધાથી કર્મ કરો. આનો યજમાન છો લલા યસે શુક્ર મેનામ ભરે જરાક્ષી ભાવાત હંતો બ્રહ્મા હરાજન આશા યશા શુભભય દેવા દે કરો તો ઘર ગઈ માતા હરા શિવે શિવ સે સદાનંદો સ્વાસ્થ્ય સ્વરા મતે મતે અશ્વ રેણે કાચ સૂર્ય પ્રકાશ. તો પહેલા આપણે ગણપતિ બાપાને યાદ કરવાના. બધા દેવને આમંત્રણ આપવું પડે. વિસ્કોલ મારો પાણી 25% પૃથ્વી. ભગવાન નારાયણ નારાયણ નરોત્તમ નાગનાથમ તો વંદે શ્રીમદરણારવિંદે શ્રીમદ ભગવતી ચક્રપાણે ભોગેન્દ્ર ભોગ મળી અર્જુન ગુણ મૂલ્ય લક્ષ્મી નો શ્રીમદરણારવિંદે સમુદ્રની શેયાની અંદર ભગવાન નારાયણ 9 નાગની શેયામાં પૂજાતા. માતાજી લક્ષ્મીજી ભગવાનના જમણા પગના અંગૂઠાની પૂજા કરતા. યાદ રાખજો, આપણા દેશનો ભારત દેશ કેમ ના પડ્યો. કોઈ પણ વિદ્વાન મારી સામે બેઠો તો હું મારું કાર્ય થાય. ભગવાનની સમાધિ આવી ગઈ. સંસ્કૃતની ભાષામાં સમાધિ કહેવાય, ગુજરાતી ભાષામાં જોગું આવી ગયું. બ્રહ્મા ભગવાન નારાયણ એને નાભીમાં કમળ ઉગ્યું અને કમળમાંથી બ્રહ્માની ઉત્પત્તિ થઈ. ભગવાને કમળ કાપી નાખ્યું. કમળ પાણીના પ્રવાહમાં તરતું હતું. દરિયા કિનારે આવી કોણ આવ્યું? તો શાંતાકારમ ભુજગશયનો પદ્મનાભરમ સુરેશો
વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ લક્ષ્મીના કાંત ભગવાન નારાયણ આવ્યા બ્રહ્માને પૂછ્યું કોણ ભગવાન કોણ છો બ્રહ્મા કે મને ખબર નથી હું કોણ છું થોડોક સમય આપો બ્રહ્માએ સમાધિ લગાવી અને બ્રહ્મા હાથ જોડીને કહે છે આ શ્લોક બ્રહ્માએ બનાવ્યો છે તમે હું આપણે બોલીએ છીએ પણ ખબર નથી કોણે બનાવ્યો ક્યાં બનાવ્યો કેવી રીતે બનાવ્યો એ કોઈ તમે સર્વસ્વ તમે છો ત્યારે ભગવાન નારાયણે કીધું સહજ ભગવાને વિરાટ રૂપ વિષ્ણુ ભગવાન નારાયણ બ્રહ્માને કીધું જગતની ઉત્પત્તિ અંગ્રેજીમાં પપ્પો હોય જોડનું ઉત્પન્ન કર્યું દેવ શક્તિ શક્તિ સારો પે તારો હાથ પુરદેવા ખમા ખમા પતિ પતિ ભગવાને નામ પાડ્યું સ્વયં નામના બરું પુરુષો નામ બે આવશું તો બાલપુત્ર ભરણ પોષણ ભગવાન નારાયણ કે હું આપીશ ભગવાને કહી દીધું સંસારમાં સરસો રહે મન રે મેરી પાસ હું તારા ચલો દાસ તારા આખા કુટુંબી આજીવિકા હું પૂરી કરીશ દલિતને હમણાં ઋષિ આવ્યા એને ત્યાં નરનારાયણ ભગવાને જન્મ કૃષ્ણ ને અર્જુન બીજા મળી જેતું દીકરી દેહુની એના દીકરી પ્રસૂતિ દક્ષ પ્રજાપતિને આપ્યા એના અહીંયા 16 દીકરી થઈ 13 પિતૃને આપી એક ધર્મને આપી અગ્નિને આપી અને સતી સદા શંકર મંદિર માં અમને કેળા આપણા દેશોના અને તે રાણી હતી મા દીકરા મારી નાખ્યા જીવના ધૂળના ધૂળના ઉત્તરતા આગળના નાભી અને નાગીના વિષ્ણુ ભગવાન જે ધર્મની સ્થાપના કરી વિષ્ણુ ભગવાને પાલિકા શાસ્ત્ર સંતાન નહોતું 900 કરોડ પરીક્ષા કરી અને એને ભગવાને દીકરો આપ્યો એનું નામ ભરત ટૂંકમાં 11 મહિના પૂરા થયા ક્યારે પૂરા થયા ભાદરવદી અમાસના દિવસે બીજે દિવસે શું થયું આસો મહિનો બસ આપણે આરતી ગાઈ જય કે મહાજય કે અખંડ બ્રહ્માંડ નિભાયા પડવે પ્રગટ્યા આરતી ગાઈ સુતિયા બેસો શું શક્તિ ગામ ટૂંકમાં માં જગદંબા પ્રગટ થઈ જમીનમાંથી પ્રગટ થયા એનું નામ પડ્યું જગદંબા એટલે મેં પંચ ચંડી પાઠમાં આવ્યો છે અને પાર્કર ઋષિ બોલ્યા છે સ્વાસ્થ્ય દેવ દેવ શુભમ દદાસી દારિદ્ર દુઃખ ભય હરે એમાં ટૂંકમાં શુભને માર્યા ઋષભને માર્યા મહિષાસુરને માર્યો બધા દેવી માતાજીએ રાક્ષસો પતંગ ઘાટ કર્યો 8મા દિવસે માતાજી દેવો પાસે આવ્યા માં અમારા દુશ્મનો નાશ થઈ ગયો પછી 2 વાક્ય રહી ગયા છે ક્ષણ અને મોઢ માં કે હું માથા કરતી તમારા જન્મમાં ધરી દઉં તો માં જો જગદંબા માતાજી આઠમથી રાતે નીકળી ગયા એટલે જેમાં નહોતા એટલે આપણે આઠમનો અપવાદ વર્તન કરીએ છીએ બાપ નિવેદ આઠમના કરી છે માં પૂછી હતી જન્મોંડા પકડ્યા માથા કાપી નાખ્યા દશેરા દિવસે સૂર્ય એની સાક્ષી માતાજીએ કીધું લ્યો દેવો આ ચંડ મોઢો હવે તમારો કોઈ નામ લઈએ માતાજી કે આપણે આખી ગાડી કૃષ્ણ દશોતા જગત વિજયા દશી રામે રામ રામે રામ વિજયમાની નાખ્યા પછી વિજયાદશમી નામ પાડવામાં આવ્યું સાંજે માતાજી માટે જીવન થયા માતું ભાવ છું ત્યારે બ્રહ્માની હાથમાં રહી ગયા આંસુ પડી ગયા માં શું જાય તો માં બને કેવું અને ક્યારે માં બોલી છે બે મોઢા મારી પાસે તમારી પાસે અને ચંડી પાઠ કરી હતી તમે ચામુંડા તરીકે ભૂલો હેમંત મિત્ર બહુ લખ્યું છે કાયદેસર હેમંતી કરો એટલે લગભગ 5-6 કલાક થઈ જાય કાયદેસર બહુ મોટો 3 પ્રતિષ્ઠા હોય 11 દિવસનો લગ્ન હોય 21 દિવસનો હોય વિષ્ણુ યાગ હોય પછી તમારે આમાં જે સાતેક બેઠા છે બહેનો ભાઈ
એટલે 10 વખત આવવું પડે. આમ તો વાંધો નહીં, ગરમી છે એટલે ઉપાધિ નહીં, તો નહીં, પણ 10 વખત સેવું ના 10 વિધિ સ્નાન તો અમે ટૂંકમાં સમજાવ્યું. 10 વિધિ સ્નાન થયા પછી સવારમાં સ્નાન કરી પછી આપણે દેવ કાર્યમાં શરૂઆત કર્યા. ઘરને હેમાદ્રી સાંભળી હું દૂષિત નહોતા, મને ભગવાને ઘણું આપ્યું છે અને આપે છે. જ્યારે હાથ મારી ઉપર છે આ તો હું મારે કલા કામવું પડે, કામ કરનાર મારો બાબુ છે બેન આજુબાજુનું નામ છે. કાલ તમે કામ જઈ લો તો તમારે ગૌદાન દેવું પડે, ગાયને ભામાને આપવી પડે. મારે બાંધવી ક્યાં કાલે નહોતો ગયો હું. કાલ રાતે હું આવ્યો તો સાડા 9. હેમંતે સાંભળી સવે જગા ધીરે શાંતિ પ્રભવે શાંતિ રામ શાંતિ રો શાંતિ રમણ સમાગયા શાંતિ વિશે રહેવાસો. લગ્ન થાય એટલે 20 વર્ષ ગયા, 20 વર્ષના પાપ કેટલા ગયા, રોજના પાપ મહિને કેટલા ગયા, 100 5 અઢા હિસાબ કરતા એ બધા પાપ તમારે ધોઈ નાખવાના છે. ઓમ જપો કુસુમ શંકર શંકર શક્તિ માવર્યાય નમઃ. ઓમ હ્રીમ સૂર્યાય 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 નમઃ. ઓમ હ્રીમ કપાળમાં ભૂસો પગનું પાણી ભૂસી નાખો, તમારા બધા પાપ ધોવાઈ જાય. હજી તો હોડ પાસે કોઈ નથી. બોલો ચામુંડા માતા કી જય. માતા કી જય. વેલે રાવા રે આવો ચામુંડમાં, વેલે રાવા રે આવો. હે તમે વેલે રાવા રે આવો ચામુંડમાં, વેલે રાવા રે આવો. હે મારી કાળિયા ભીલના સાદે, હે મારી કાળિયા ભીલના સાદે ચામુંડમાં, વેલે રાવા રે આવો માં. ચોટીલા ડુંગર થી આવો, સિંહ અસવાર આવો, આવો ચામુંડ આવો માં. ચોટીલા ડુંગર થી આવો, સિંહ અસવાર આવો, આવો ચામુંડ આવો માં. ચોટીલા ડુંગર થી આવો, સુંઢા ડુંગર થી આવો, ઊંચા કોટડા થી આવો માં. મમતાડી માડી મારી માં, બંધન થી રે છોડાવો માં. વેલે રાવા રે આવો ચામુંડમાં, વેલે રાવા રે આવો. હે તમે વેલે રાવા. સૌને જય માતાજી. અત્યારે આપણે સૌ ભેગા થયા છીએ માતાજીના નવીન મઠની અંદર માતાજીની પુનઃસ્થાપના કરવા માટે. હવે કાર્યક્રમ 22 પર આપણે જમ્યા, સાંજે જમીશું, આવતીકાલે બપોરે જમવાનું છે, સાંજે જમવાનું છે. કોઈ પણ પ્રસંગ આપણે જ્યારે કરીએ ત્યારે સૌ પ્રથમ જરૂર પડે છે પૈસા. માતાજીનો પ્રસંગ હોય, મારે ઘરે મારા દીકરાનો લગ્ન, એટલે કે પૈસા વગર કાંઈ ચાલતું નથી. આપણા માતાજીનો નવો મઠ, માતાજીનો આ નવો મઠ તૈયાર થઈ ગયો છે. એમના મઠને તૈયાર કરવામાં દરેક ભાઈઓએ ખૂબ ફાળો આપ્યો છે. દરેક ભાઈઓએ તન મન ધનથી આખો મઠ અત્યારે તૈયાર થયો પ્રત્યક્ષ જોઈ શકીએ છીએ કે
કોઈકે જેમની પરિસ્થિતિ પ્રમાણે પૈસા આપ્યા છે, કોઈકે એની પાછળ સમય આપ્યો છે અને યથાશક્તિ વસ્તુ આપીને પણ આજે મઢને આત્રે સુંદર ઓપ આપ્યો છે. મઢને તૈયાર કરવામાં આપણે તો પૈસા આપીને છૂટી જઈએ છીએ, પરંતુ હસુભાઈ અને એમની જે ટીમ અને જે બધા યંગ જનરેશન છે એ લોકોએ છેલ્લા 1 મહિનાથી રાત દિવસ કામ કરીને માતાજીને જે મઢની સુંદરતાની જે ઓપ આપ્યો છે એ ખરેખર સરાહનીય છે. એમની માટે એકવાર જોરદાર તાળી. ખાસ તો હસુભાઈનું જે ટીમ વર્ક છે જોરદાર છે. વસ્તુની જરૂર છે ત્યાં વસ્તુ હાજર થઈ જાય છે. હસુભાઈ કીધું ખાલી પંખાની જરૂર છે, સંજયભાઈ વાઘેલા પંખા આપી દીધા. હસુભાઈ કહે છે કે મારે માતાજી પછી તો ચાદર ને ઉસીકા ગાદલા આ રીતે ઘણું બધું આવ્યું. માતાજીને સુંદર રથ પણ આપ્યા છે કિરીટભાઈ વાઘેલાએ અને પ્રકાશભાઈ બંને ભાઈએ. ખૂબ સરસ રથ છે. માતાજીને આપણે આવતીકાલે રથમાં બેસાડી અને એમનું સામયું કરવાનું છે અને સિંહાસન સાથે માતાજીના નવીન મઠમાં એમની સ્થાપના કરવાની છે. હવે મારે ખાસ આપ સૌને એક જ અનુરોધ કે આટલું બધું કરવામાં આપણે કંઈક જરૂર છે અને એ છે આપણે પૈસાની. હજી પણ થોડી ઘણી ફૂલ લઈને ફૂલની પાકડી યથાશક્તિ પ્રમાણે, કોઈને ફોર્સ નથી કે તમારે આટલા રૂપિયા આપવા જ પડશે. જો આ પ્રસંગનો જેટલો ખર્ચો છે એ પ્રમાણે ગણીએ તો દરેક ભાઈઓના ઘરેથી 4-4 હજાર રૂપિયાનો ફાળો કમ્પલસરી લેવો પડે. પરંતુ હસુભાઈ અને બધા વડીલોએ ના પાડી કે આપણે દરેકની ત્યાંથી મજરે કાંઈ લેવું નથી. જેમની ઈચ્છા હશે એ પ્રમાણે તેઓ પોતે ફાળો લખાવશે અને આપણે માતાજીનું કાર્ય પૂરું કરવાનું છે. હવે 3 વ્યક્તિ એવા છે કે જેમણે અત્યારે ફાળો લખાવ્યો છે. હું નામ બોલું છું એમના. ભૂપતભાઈ જીવરાજભાઈ વાઘેલા ગામનગર 5100. એમની માટે તાળી. 5100 આવે છે. કાંતિભાઈ રવજીભાઈ વાઘેલા ફાચરિયા 5500 રૂપિયા. બચ્ચુભાઈ રવજીભાઈ વાઘેલા ફાચરિયા 5000 કર્યો આપણે 22 તારીખનો ભોજન સમારંભ. હસુભાઈ એમના 3 ભાઈઓ સાથે એમના તરફથી હતો. એમના તરફથી ખૂબ અભિનંદન. એમને પણ તાળીના ગણગણ સાથે વધાવશો. આવતીકાલે એટલે કે 23 તારીખે બપોરનો ભોજનનો સમારંભ કલ્પેશભાઈ વાઘેલા વડોદરા તરફથી છે. વ્યવસ્થિત અને સારો ફાળો લખાવો તો આપણે માતાજીના મઢની અંદર ખૂબ સુંદર રીતે આપણે પ્રસંગ ઉજવીએ અને આગળના પ્રસંગો પણ આપણે સારી રીતે ઉજવી શકીએ. એટલા રૂપિયા આપવાના નથી, દરેકે પ્રસાદી લેવાની છે. પરંતુ દિવેલના પૈસા બધા ભાઈઓએ માતાજીના દિવેલના પૈસા આપવાના છે. એ મનુભાઈની પાસે લખાવી દે. તે તદુપરાંત જે કોઈ પણ ભાઈઓને ફાળો લખાવવાની ઈચ્છા હોય કે કંઈક વધારે માતાજીના મઢમાં આપવાની ઈચ્છા હોય તો તે ભાઈઓ વિના સંકોચે યથાશક્તિ, કોઈને ફોર્સ નથી. માતાજીની દયા હોય અને માતાજીની શ્રદ્ધા હોય તો પછી એ પ્રમાણે પોતાનો ફાળો અને પોતાની ઈચ્છા હોય એ પ્રમાણે રકમ લખાવશો. આપ સૌને માતાજી સુખી રાખે. મને પણ માતાજી સુખી રાખે, માતાજીને પ્રાર્થના. અને આપણે સૌ હવે આગળના પ્રસંગને દાદ આપીએ. જય માતાજી. હલો, અત્રે ફાળો આવે છે 3001 રૂપિયા. રવિ કાળુભાઈ એટલે કે લાલાભાઈ ડસા ગામ તરફથી વાઘેલા સુરત યજ્ઞ નિમિત્તે ફાળો આપે છે. ખૂબ ખૂબ આભાર. એમની માટે તાળી. 1111 રૂપિયા. અશોકભાઈ વિઠ્ઠલભાઈ વાઘેલા ફાચરિયા. તાળી એમના માટે તાળી. કરશો ના હવે ચોટીલા વાળી ચામુંડ માળી કરશો ના હવે વહેલા આવો ના તરસાવો ગરબે રમવાને તરસાવો ગરબે રમવાને સરખી સૈયરું ડોળે વળીને, સરખી સૈયરું ડોળે વળીને જુએ
સજાવ્યા આવો રમવાને માં રૂડા રૂડા ગરબા સજાવ્યા આવો રમવાને માં હીર ગજરો હીરલે મઢ્યો ફૂલ ગજરો ફૂલડે મઢ્યો એ ફૂલ ગજરો રે મારો ફૂલ ગજરો રે મારો હીર ગજરો ગુંથી દે માલણિયા મારો ફૂલ ગજરો તું ગુંથી દે માલણિયા મારો હીર ગજરો એ ફૂલ ગજરો રે મારો હીર ગજરો ફૂલ ગજરો રે મારો હીર ગજરો ગુંથી દે માલણિયા મારો ફૂલ ગજરો તું ગુંથી દે માલણિયા મારો હીર ગજરો એ હા મગમગતા ફૂલનો લઈ ફૂલ ગજરો લીલા પીળા ફૂલનો લઈ ફૂલ ગજરો ગુંથી દે માલણિયા મારો ફૂલ ગજરો તું ગુંથી દે માલણિયા મારો હીર ગજરો એ ફૂલ ગજરો રે મારો હીર ગજરો ફૂલ ગજરો રે મારો હીર ગજરો ગુંથી દે માલણિયા મારો ફૂલ ગજરો તું ગુંથી દે માલણિયા મારો હીર ગજરો એ હા મમતાળી માણી આવજો રે લો મમતાળી માણી આવજો રે લો હે માડી મારી રે સમદરિયાની રે વાટે હે વારે વેલા આવજો રે લો તમે વારે વેલા આવજો રે લો
हरी